વાત કરવામાં આવે આણંદ જિલ્લાની તો આણંદ જિલ્લામાં વધારે પડતા વરસાદથી ખેતી પાકને નુકસાન થયું છે। ખેતરમાં ઉભેલો પાક જે નષ્ટ થઈ જાય તે પ્રકારે લોકોની હાલત કફોડી બની છે। મુશળધાર વરસાદથી કેળના પાકને ભારે નુકસાન થયું છે। આણંદમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના પરિણામે કેળાનો પાક જમીનદોસ્ત થઈ ચૂક્યો છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આણંદમાં ખાસ તમાકુ અને કેળાના પાકનું મબલખ ઉત્પાદન કરવામાં આવે છે, ત્યારે આણંદમાં કેળના પાકનો સોથ વળી ગયો છે। બોરસદ, પેટલાદ, આંકલાવ આ તમામ જગ્યાએ જે કેળાના પાકનું વાવેતર કરવામાં આવેલું હતું, ભારે પવનની સાથે વરસાદ વરસ્યો અને પરિણામે આ કેળના પાકનો સોથ વળી ગયો। કેળનો પાક જમીનદોસ્ત થઈ ચૂક્યો છે। વાત કરવામાં આવે આણંદ જિલ્લાની તો આણંદ જિલ્લામાં વધારે પડતા વરસાદથી ખેતી પાકને નુકસાન થયું છે। ખેતરમાં ઉભેલો પાક જે નષ્ટ થઈ જાય તે પ્રકારે લોકોની હાલત કફોડી બની છે। મુશળધાર વરસાદથી કેળના પાકને ભારે નુકસાન થયું છે। આણંદમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના પરિણામે કેળાનો પાક જમીનદોસ્ત થઈ ચૂક્યો છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આણંદમાં ખાસ તમાકુ અને કેળાના પાકનું મબલખ ઉત્પાદન કરવામાં આવે છે, ત્યારે આણંદમાં કેળના પાકનો સોથ વળી ગયો છે। બોરસદ, પેટલાદ, આંકલાવ આ તમામ જગ્યાએ જે કેળાના પાકનું વાવેતર કરવામાં આવેલું હતું, ભારે પવનની સાથે વરસાદ વરસ્યો અને પરિણામે આ કેળના પાકનો સોથ વળી ગયો। કેળનો પાક જમીનદોસ્ત થઈ ચૂક્યો છે।